એક ડ્રોન અમારી ઉપરથી એટલાન્ટિસ પામના કોર્નર પાસે થઈને જ પાછળના ભાગમાં પડ્યું. અત્યારે દુબઈની પરિસ્થિતિ કેવી છે? રહેવા માટેની ને જમવાની વ્યવસ્થા કરી દે છે ને આવું છે ને તમારા હોટલનો કોન્ટેક્ટ કરવો ને વાસ્તવિક એવું કઈ હતું જ નહીં. એવું કહી શકાય ભાવેશભાઈ કે પ્રવાસીઓએ પોતાની રીતે જ વ્યવસ્થાઓ કરી અને આમાંથી કઈ રીતે ફરીથી બહાર ભારત સુધી પહોંચી શકાય એવી વ્યવસ્થાઓ કરી. એકસોની વાત કરું તો દુબઈથી મેં કોઈ એવું રેસ્ક્યુ કે કાંઈ પણ કોઈ વસ્તુ ગવર્મેન્ટે કરી હોય એવું જોયું નથી. સરકારો છે ભાવેશભાઈ લીંબડ જસ ખાટતી હોય છે. ફોટા પડાવીને અહીંયા ન્યૂઝમાં બધે બધે કહે કે અમે રેસ્ક્યુ કર્યું, પણ એવું રેસ્ક્યુ જેવું કે એવું મને કાંઈ લાગતું નથી કે એવું કાંઈ પણ કર્યું હોય. પોતાના પૈસા અને પોતાના સોર્સ સંબંધો વાપરી અને વ્યવસ્થાઓ કરી અને પરત આવતા હોય છે. એમાં પણ સરકારો છે એ જસ લઈ લેતી હોય છે કે અમે આટલું કર્યું તેટલું કર્યું. આવું આપણે દરેક યુદ્ધની પરિસ્થિતિઓ તે જોઈએ છીએ. નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયને લઈને ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે વિષય અત્યારે વૈશ્વિક સંકટ તરીકે ઉભરી આવ્યો છે. તાજેતરમાં આપણે જોઈએ છીએ કે અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને ઈરાન ઉપર હુમલો કર્યો છે અને મિડલ ઇસ્ટ, જેને આપણે ખાડીના દેશો કહીએ છીએ, ત્યાં યુદ્ધની સ્થિતિનું નિર્માણ થયું છે. આ યુદ્ધ અમેરિકા અને ઇઝરાયલ અને ઈરાન, આ ત્રણ દેશો પ્રત્યક્ષ રીતે યુદ્ધ સાથે જોડાયેલા છે, પરંતુ તેના કારણે ખાડીના તમામ દેશો કે જ્યાં જ્યાં અમેરિકાના થાણા છે, કે જ્યાં અમેરિકાનું સૈન્ય છે, એ તમામ જગ્યાએ પણ ઈરાન દ્વારા હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને અમેરિકન થાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આને કારણે સમગ્ર સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ અમીરાત, બહેરીન, કતાર, કુવેત સહિતના દેશો પણ યુદ્ધની લપેટમાં આવી ગયા છે. જેનો સૌથી મોટો જો કોઈ ડિસએડવાન્ટેજ હોય, જેનું નુકસાન જઈ રહ્યું હોય, તો એ ભારતીય સમુદાયને જઈ રહ્યું છે. કારણ કે આ તમામ ખાડી દેશોની અંદર લાખોની સંખ્યામાં આપણા ભારતીયો વસવાટ કરી રહ્યા છે અને પ્રવાસી તરીકે પણ આપણે એટલી જ સંખ્યામાં આ તમામ દેશોની મુલાકાત લેતા હોઈએ છીએ. ખાસ કરીને દુબઈ એક એવું સેન્ટર છે કે જ્યાં દરરોજ હજારોની સંખ્યામાં ભારતીયો અવાગમન કરતા રહે છે. એટલે તાજેતરમાં યુદ્ધની પરિસ્થિતિને કારણે જે લોકો દુબઈની અંદર કે ખાડી દેશોમાં મુસાફરી અર્થે, એટલે કે પ્રવાસીઓ ત્યાં મુલાકાત અર્થે ગયા હતા, તેઓને ઉપર પણ એક સંકટ કહી શકાય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. અત્યારે આપણે જે મહેમાન સાથે વાત કરવા જઈ રહ્યા છીએ તે મારા પરમ મિત્ર છે ભાવેશભાઈ લોખીલ, રાજકોટના જાણીતા બિઝનેસમેન છે. તેઓ પણ તાજેતરમાં દુબઈની મુલાકાતે ગયા હતા અને એ દરમિયાન આ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થતાં તેઓને થોડા દિવસ માટે દુબઈમાં ફરજિયાત રોકાણ કરવાની ફરજ આવી હતી અને અત્યારે તેઓ રાજકોટ પરત ફર્યા છે. ત્યારે આપણે તેમની સાથે ચર્ચા કરીને જાણીશું કે ખરેખર ખાડીના દેશોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે અને ત્યાં ભારતીયોની સ્થિતિ કેવી છે. ભાવેશભાઈ, આપનું ચક્રવાત ન્યૂઝમાં સ્વાગત છે. થેન્ક યુ. ખાસ કરીને ભાવેશભાઈ, આપણા રાજકોટના લોકો, સૌરાષ્ટ્રના અને ગુજરાતના એ જાણવા માટે આતુર છે કે જે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે એમાં અત્યારે દુબઈની પરિસ્થિતિ કેવી છે અને એમાં જે ભારતીયો ત્યાં ફરવા માટે ગયા છે એમની પરિસ્થિતિ કેવી છે. ખરેખર તો જિજ્ઞેશભાઈ, આમ તો જો કે ગત 28 તારીખથી દુબઈ ઉપર હુમલાઓ ચાલુ થયા ત્યારે ઘણા બધા આપણા ઇન્ડિયન અને ગુજરાતી પ્રવાસીઓ ત્યાં હાજર હતા દુબઈમાં. અમે પણ 26 તારીખના ગયેલ અને 28 તારીખે સાંજે અમે અમારી નજર સામે ઘણું બધું જોયું દુબઈમાં. માની લ્યો કે અમે બપોરના ત્યાં 28 તારીખે બપોરે દુબઈ મોલમાં ફરતા હતા આરામથી, એકદમ બિંદાસ. ત્યારે મારા મોટા ભાઈનો ફોન આવ્યો કે ભાઈ યુદ્ધ જેવી પરિસ્થિતિ છે અને એટેકો એકબીજા સામસામા ઇઝરાયલ ને ઈરાન ને બધા કરે છે અને દુબઈનું પણ બતાવે છે કે યુએઈ ઉપર હુમલો થઈ શકે એવું છે, તો થોડું ધ્યાન રાખજો. અને ત્યાર પછી મેં થોડુંક ન્યૂઝ જોવાનું આ તે એવું બધું મોબાઈલમાં ચાલુ કર્યું અને અમે તોય એટલી બધી ગંભીરતા લેતા ના હતા. પણ સાંજના ટાઈમે અમે લોકો યાટમાં ફેમિલી સાથે જ્યારે પામ ઝુમેરા એરિયા પાસે એટલાન્ટિસ પામ હોટલ પાસે અમારું ફોટોશૂટ કરતા હતા, એક્ઝેક્ટ મને યાદ છે સાંજના 6:40 પોણા 7 જેવું થયું હતું. ત્યારે
અમારી ઉપરથી ને જ એમ માનો કે 7-8 માળની બિલ્ડિંગનું જેટલું ડિસ્ટન્સ હોય એટલા ડિસ્ટન્સથી જ એક ડ્રોન અમારી ઉપરથી એટલાન્ટિસ પામના કોર્નર પાસે થઈને જ પાછળના ભાગમાં પડ્યું. પહેલા મને એવું હતું કે આ ફાઇટર પ્લેન છે, પણ ત્યાં પડ્યું અને અવાજ આવ્યો અને ગોટા ધુવાણાઓ નીકળવા માંડ્યા અને વધીને 2-4 મિનિટમાં ફાયર ફાઈટરો પોલીસના સાયરનો વાગવા માંડ્યા. મારો દીકરો મારી દીકરી એ નાની એજના છે એટલે એમને થોડો ડર લઈ ગયો અને અમારી ઉપર જ અમે જોયું કે 4-5 ડ્રોન તોડવામાં આવ્યા. એટલે અમે યોટ વાળાને કીધું કે ભાઈ થોડું આપણે કિનારા ઉપર વહી જઈએ. અમે લોકો કિનારા ઉપર ગયા, ત્યાં જોયું પણ ત્યાં લોકોને હજી કોઈ એટલી ગંભીરતા ના હતી અને કોઈને પણ ભાગાદોડી પણ ના હતી. એટલે ત્યારે સામાન્ય સ્થિતિ જેવું થોડું દેખાતું હતું. પણ અમે અમારી હોટલ હતી બુર્જ ખલીફાની બાજુમાં, ઝિયોરા હોટલ. એ સિક્યુરિટીના રીઝનથી તે દિવસે અમે ચેકઆઉટ કરીને પછી બર્ગ દુબઈ પાસે સુવા હોટલમાં અમે ટ્રાન્ઝિટ થઈ ગયા હતા. બરાબર. હવેશભાઈ, તમે જે રીતે ત્યાં ફરવા માટે ગયા હતા અને આ પરિસ્થિતિનો તમારે સામનો કરવો પડ્યો, તો ત્યારે અન્ય ભારતીયો પણ મોટી સંખ્યામાં દુબઈમાં હશે, તો એ બધાની સ્થિતિ આમ કેવી હતી? પછી એને ખ્યાલ આવ્યો, તમને પણ ખ્યાલ આવ્યો હશે કે આવું યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તો એ વખતે માનસિક સ્થિતિ કેવી હતી આપની? ખરેખર તો જિગ્નેશભાઈ, ફેમિલી સાથે આપણે ત્યાં ફરવા માટે ગયા હોય એટલે આવો બનાવ બને, ઇન્સિડન્ટ, એટલે થોડી આપણને ચિંતા થાય. મારી સાથે હોટલમાં ઘણા બધા ગુજરાતીઓ, ઘણા બધા ઇન્ડિયન હતા. એ લોકોને તો 28 તારીખે રિટર્ન આવવાની ફ્લાઇટો હતી. એ લોકોને એક્સટેન્ડ કરવું પડ્યું અને એકદમ એ લોકો તો વધારે, મારા કરતા પણ વધારે ડરી ગયેલા હતા. મને તો થોડી પરિસ્થિતિ એવું ખ્યાલ હતો કે ભાઈ હજી સ્ટાર્ટ છે એટલે બહુ એટલું બધું ઓલું નહીં લાગે. પણ ત્યાં જ્યારે થ્રેડ મેસેજો આવતા હતા, જેના મેં સ્ક્રીનશોટ પાડેલા છે, કે આખા યુએઈમાં જેટલા પણ મોબાઈલ એક્ટિવ હોય તેને ત્યાં ગવર્મેન્ટ તરફથી થ્રેડ મેસેજ આવી જાય કે ભાઈ મિસાઇલ એટેકનો ખતરો છે તો તમારે સેફ જગ્યાએ રહેવું. ને ત્યાર પછી અડધી કલાક પછી પાછો મેસેજ આવે કે હવે સિચ્યુએશન કંટ્રોલ છે. પણ જે થ્રેડ મેસેજનું સાયરન પણ એટલું ખતરનાક લાગે કે લોકો ડરી જતા. એટલે એ થ્રેડ મેસેજો ઘણી બધી વાર ત્યાં અમે જે 8-10 દિવસ રહ્યા એટલામાં ઘણા બધા મેસેજો આવેલ અને લોકોને એના લીધે પણ વધારે ડર લાગતો. અને જ્યારે 1-2 વાર ડ્રોન ત્યાં અમેરિકન એમ્બેસી ઉપર પડ્યા, એ પણ લોકોને તેમના ધડાકો સંભળાણા હતા, એટલે લોકો થોડા ડરમાં તો હતા જ. ભાવેશભાઈ, સેફ જગ્યાએ જવા માટેના મેસેજ મોબાઈલની અંદર આવતા, તો ત્યાં હોટેલની અંદર કે એવી ઇમારતોમાં એવા સેફ પેસેજ કે બંકર કે એવી વ્યવસ્થાઓ છે દુબઈમાં? એમણે છે ને દુબઈ ગવર્મેન્ટે અમુક મેસેજ એવા મોકલેલા હતા કે આટલી જગ્યાઓ શેલ્ટર હોમ જેવી છે કે ત્યાં તમારે ઇમરજન્સીમાં તમે જઈ શકો અને સેફ રહી શકો. પણ હવે દુબઈમાં એટલું પબ્લિક છે તો એ 10 એવા શેલ્ટર હોમ કે ત્યાં બધા હોય નહીં આજુબાજુમાં, કે ત્યાં કોઈ ઝડપથી જઈ ના શકે. પણ ત્યાંની બિલ્ડિંગોના પેસેજમાં કે ત્યાં કોઈ પણ જઈ શકે એવી બધી ઘણી બધી બિલ્ડિંગો છે, તો લોકો ત્યાં બિલ્ડિંગોમાં અંદર વહી જતા હતા. એવું મેસેજ આવે ત્યારે. દુબઈ પ્રશાસનનું વલણ કેવું હતું ભારતીયો પ્રત્યે, ખાસ કરીને પ્રવાસી કે ફરવાના હેતુથી ત્યાં આપણા લોકો જે જાય છે એમના પ્રત્યેનું દુબઈ પ્રશાસનનું વલણ કેવું રહે છે? જિગ્નેશભાઈ, ઘણા બધા લોકોનો મને અહીંયાથી ફોન આવતો હતો અને હું ન્યૂઝ પણ આપણા હિન્દી ન્યૂઝ ને બીજા ન્યૂઝ જોતો હતો. તેમાં એવા મેસેજો આવતા હતા કે ભાઈ જેની ટિકિટો કેન્સલ થઈ છે તેમને દુબઈ ગવર્મેન્ટ રહેવા માટેની ને જમવાની વ્યવસ્થા કરી દે છે ને આવું છે ને તમારા હોટલનો કોન્ટેક્ટ કરવો. ને વાસ્તવિક એવું કઈ હતું જ નહીં. ત્યાં કોઈ ગવર્મેન્ટે એવું કોઈ નોટિફિકેશન બહાર પાડેલ નથી. એ એક મેસેજ ખોટો જ હતો. અને દુબઈ ગવર્મેન્ટ તરફથી કોઈ પણ ભારતીયને કે કોઈ પણ ને મને એવું લાગતું નથી કે સ્પેશિયલી કોઈ ટ્રીટમેન્ટ આપવામાં આવેલ હોય કે સ્પેશિયલી કોઈ મેસેજ કરેલ હોય. ઇવન ભારત સરકાર તરફથી પણ કોઈ પણ નો કોઈ કોન્ટેક્ટ કરીને આપણા કોઈ મંત્રાલયો દ્વારા કોઈ મેસેજ કે કોઈ નોટિફિકેશન એવું કાંઈ પણ મેં ત્યાં 10 દિવસમાં કે મેં કોઈ, હું લોકોના કોન્ટેક્ટમાં હતો ત્યાં જે હતા આપણા ભારતીયો ફરવા માટે આવેલા અને બીજા બિઝનેસમેનોને, એમને હું પૂછતો રહેતો હતો તો એમણે પણ એવું કીધું કે આવું કાંઈ અમને કોઈ નોટિફિકેશન કોઈ પણ તરફથી મળેલ છે નહીં. એટલે એવું કહી શકાય ભાવેશભાઈ કે પ્રવાસીઓએ પોતાની રીતે જ વ્યવસ્થાઓ કરી અને આમાંથી કઈ રીતે ફરીથી બહાર ભારત સુધી પહોંચી શકાય એવી વ્યવસ્થાઓ? 110% જિગ્નેશભાઈ, પ્રવાસીઓએ પોતે જાતે જ બધી મહેનત કરેલી છે બહાર નીકળવા માટેની. ત્યાં પણ હોટલોના રેન્ટ પણ પ્રવાસીઓએ ચૂકવેલ છે
અને ઇવન આજની તારીખમાં પણ ત્યાં મારા એક કોન્ટેક્ટ વાળા હતા, એમને મેં ફોન કર્યો તો એમણે કીધું કે ભાઈ અમે અત્યારે સાઉદી અરેબિયાથી વિઝા લઈને ત્યાંથી રિયાદથી અમારી ફ્લાઇટનું એડજસ્ટ ગોઠવીએ છીએ. એટલે જો આટલી હદ સુધી ત્યાંથી સાઉદી અરેબિયા 1000 કિલોમીટર જવું પડે ને આટલી હદ સુધી લોકો ત્રાહિમામ હોય, તો આપણી ગવર્મેન્ટને પણ અને દુબઈ ગવર્મેન્ટને પણ આવા લોકોની મદદ તો કરવી જ જોઈએ, મારું એવું માનવું છે. એટલે સરકારો છે ભાવેશભાઈ લીંબડ જસ ખાટતી હોય છે. લોકો પોતાની રીતે મહેનત કરી અને પોતાના પૈસા અને પોતાના સોર્સ સંબંધો વાપરી અને વ્યવસ્થાઓ કરી અને પરત આવતા હોય છે. એમાં પણ સરકારો છે એ જસ લઈ લેતી હોય છે કે અમે આટલું કર્યું તેટલું કર્યું. આવું આપણે દરેક યુદ્ધની પરિસ્થિતિઓ વખતે જોઈએ છીએ. તમે તો એનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, ત્યારે તમે આ બાબતે સરકારે શું ખરેખર તો કરવું જોઈએ? આવી સ્થિતિમાં મુકાયેલા વ્યક્તિઓની મદદ માટે સરકારે શું કરવું જોઈએ એના વિશે વાત કરો થોડી. હા જિગ્નેશભાઈ, ત્યાં હું છે ને ઓનલાઈન ન્યૂઝપેપરો પણ રીડ કરતો હતો. ગુજરાત સમાચાર છે, સંદેશ છે, આપણું ચક્રાવાત છે, બધા એમાં હું જોતો હતો કે ફોટાઓ આવતા હતા. પછી ન્યૂઝમાં પણ આપણા હિન્દી મીડિયામાં પણ બતાવતા હતા કે ભારત સરકારે રેસ્ક્યુ કરીને આટલા લોકોને લઈ આવ્યા અને લોકો રડતા હોય છે ને આમ તેમ. તો દુબઈની વાત કરું તો દુબઈથી મેં કોઈ એવું રેસ્ક્યુ કે કાંઈ પણ કોઈ વસ્તુ ગવર્મેન્ટે કરી હોય એવું જોયું નથી. રહી વાત મદદ કરવાની, તો મારું એવું માનવું છે કે આવી સિચ્યુએશનમાં ગવર્મેન્ટે ઓન ધી સ્પોટ જે લોકો ફરવા ગયા છે તેનો ડેટા મંગાવીને તેમનો કોન્ટેક્ટ કરીને તેમને સેફ કઈ રીતે રહેવું, પાછું આવવાની ટિકિટોનું એમનું કેવી રીતનું એડજસ્ટમેન્ટ છે, ફ્લાઇટ કેન્સલ થાય તો એમને ગાઈડન્સ દેવી જોઈએ. આવી બધી વ્યવસ્થાઓ પોસિબલ જ છે. એવું નથી કે કાંઈ થઈ ના શકે, ખૂબ જ સારી રીતે હેન્ડલ થઈ શકે. પણ જે તમે કીધું કે લીંબડ જસ ખાટતા હોય છે એના જેવું છે કે ફોટા પડાવીને અહીંયા ન્યૂઝમાં મીડિયામાં બધે દઈએ કે અમે રેસ્ક્યુ કર્યું, પણ એવું રેસ્ક્યુ જેવું કે એવું મને કાંઈ લાગતું નથી કે એવું કાંઈ પણ કર્યું હોય. હું ગવર્મેન્ટની અગેન્સ્ટની વાત નથી કરતો, પણ મને એવું લાગે છે કે વાસ્તવિક ખરેખર 5% પણ કોઈ લોકોની મદદે કોઈ પણ ગવર્મેન્ટ, દુબઈ ગવર્મેન્ટ કે ઇન્ડિયન ગવર્મેન્ટ 5% પણ કોઈની મદદે આવેલ નથી. ભાવેશભાઈ, આપ તો ક્ષમતા ધરાવતા વ્યક્તિ છો, આર્થિક રીતે પણ સુખી સંપન્ન છો, પણ ઘણા લોકો એવા પણ દુબઈમાં અટવાયેલા હશે કે જે ફરવા માટે એની જે કાંઈ કહેવાય કે હપ્તાઓ કરીને એવા પણ આપણા વર્ગ એક ઉભો થયો છે, જે મધ્યમ વર્ગ છે, કે જે માંડ બે છેડા ભેગા કરીને એનો શોખ હોય છે એટલે આવી રીતે ફરવા જતા હોય છે. તો હવે એના માટે જો ત્યાં લંબાણ વધે, રોકાવાનું વધે, તો આર્થિક રીતે પણ એ લોકો પાસે એવી કોઈ પેલી હોતી નથી કે વ્યવસ્થા હોતી. આજે જ એવા લોકોની શું પરિસ્થિતિ હતી ત્યાં? આજે જ મેં મારા એક મિત્ર છે ત્યાં, એમને કોલ કર્યો હતો. મેં કીધું શું પરિસ્થિતિ છે, તમે કેમ છો, આ તે પૂછવા માટે. ત્યારે એમણે એવું કીધું કે ઘણા બધા ઇન્ડિયન લોકો છે જે મધ્યમ વર્ગના હોય અને ફરવા માટે આવ્યા હોય, એમની મરણ મૂડી ભેગી કરીને એમને શોખ હોય, દીકરા દીકરીઓના શોખ પૂરા કરવા માટે, જેમની પાસે લિમિટેડ એક્સેસ હોય, એવા લોકો બિચારા ફસાઈ ગયા છે. એરલાઇન્સો પણ અત્યારે લૂંટ ચલાવી રહી છે યુદ્ધના નામે. એવા લોકો ફસાઈ ગયા છે અને કોઈક ઇન્ડિયનનું મને નામ દીધું, આપણા કોઈ ગુજરાતી જ છે, એમણે એમના માટે કોઈક વ્યવસ્થાઓ કરેલ છે, એમની ઇન્ડિવિજ્યુઅલ વ્યવસ્થાઓ કરેલ છે કે રહેવા માટેની, ખાવા પીવાની ને એવી. એની ઉપરથી અંદાજ આપણે લગાવી શકીએ કે કોઈ પણ ગવર્મેન્ટોએ ત્યાં કોઈ લોકોની કોઈ દરકાર લીધી હોય એવું લાગતું નથી. એ તમે જે વાત કરો છો, ધીરજ જૈન નામના એક વ્યક્તિનું નામ આવે છે, કે એને પણ એ વ્યવસ્થા કેવી છે ભાવેશભાઈ, કે આપણે અહીંયા પગપાળા જે જતા હોય છે યાત્રિકોને જે કેમ્પ કરીએ એમના માટે રહેવાની વ્યવસ્થા છે. એટલે આને આપણે બહુ અઘરું કહી શકાય એવી પરિસ્થિતિ છે. તો ખરેખર સરકારોએ ધારે તો કરી શકે એમ છે, બધું કરી શકે એમ છે જિગ્નેશભાઈ, પણ ખરેખર જે આપણે કહી દઈએ ને કે એમને એમના ઓલામાં જે એવી ઓલી ફિતરત જ દેખાતી નથી ક્યાંય કે કોઈની મદદ કરવી છે. નહીતર જે તકલીફ છે આવા મધ્યમ વર્ગના લોકો ગયા છે. હવે માની લ્યો કે પર પર્સન અત્યારે 1 લાખ 1.5 લાખ રૂપિયાની ટિકિટ કરી નાખી છે. જે મોંઘી ટિકિટ લે અને 24 કલાકમાં ફ્લાઇટ પ્રોવાઈડ થઈ જાય છે એવું મેં સાંભળ્યું છે. તો હવે માની લ્યો કે 4 લોકો કે 5 લોકો ફેમિલીમાંથી ગયા છે, તો 8-10 લાખ રૂપિયા એમના ફ્લાઇટોમાં વપરાઈ જાય, તો એ લોકોની તો 5 વર્ષની લાઈફ પાછી બેકમાં વહી જાય એવું છે. એટલે ખરેખર હું એવું માનું છું કે લોકોએ અહીંયા મંત્રાલયોનો કોન્ટેક્ટ કરીને એ લોકોએ ખરેખર એની વેદના કહેવી જોઈએ કે ભાઈ અમે આવી પરિસ્થિતિમાં છીએ,
અને આમાંથી એમને બહાર નીકળવા. અત્યારે ભાવેશભાઈ હજી કેટલાક લોકો ત્યાં આ પ્રકારના લોકો હશે પ્રવાસીઓ, અને ફ્લાઇટની અવેલેબિલિટીની શું સ્થિતિ છે અત્યારે, કઈ રીતે પરિસ્થિતિ? જિગ્નેશભાઈ, અમે દુબઈની બાજુમાંથી રસલ ખેમામાંથી ફ્લાઇટ કરાવેલ હતી. અમારી જે આવવાની ફ્લાઇટ હતી કેન્સલ થઈ ગઈ, એટલે અમે રસલ ખેમાથી ફ્લાઇટ કરાવી. ત્યારે અમે જોયું કે અમારી પોતાની 10 લોકોની અમે ટિકિટ કરાવેલી હતી, એમાંથી પણ અમારી 5નું જ બોર્ડિંગ કરાવ્યું અને 5ને અમને રાખી દીધા કે ભાઈ તમારું બોર્ડિંગમાં નામ નથી. એટલે અમે થોડી રકઝક કરી અને અમને સવારની તેની ફ્લાઇટ હતી એર ઇન્ડિયા એક્સપ્રેસની, એ સવારની કરી દીધી. ત્યાર પછી એર અરેબિયાની પાકિસ્તાનની ફ્લાઇટ હતી એ જ એરપોર્ટ ઉપરથી. ત્યાં એમણે ઇસ્લામાબાદની ફ્લાઇટમાં 15 લોકોના નામ કમી કરી નાખ્યા. એટલે અમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આવું કેમ છે. ત્યારે અમને જાણવા મળ્યું કે એ લોકોએ 3 દિવસ પહેલા થોડી સસ્તામાં ફ્લાઇટ કરાવી હતી ને ઇન્સ્ટન્ટ જેમણે મોંઘા પૈસા દઈને વધારે પૈસા દઈને કરાવી એમના નામ ચડી ગયા ને આ લોકોના નીકળી ગયા. એટલે એરલાઇન્સો વાળાએ તો અત્યારે કાયદેસર માનવતા નેવે મૂકીને ઉગાડી લૂંટ જ ચાલુ કરી છે. એટલે એરલાઇન્સ કંપનીઓ છે કાયમ તકનો લાભ ઉઠાવતા હોય છે, અને ખાસ કરીને આ પ્રકારની પરિસ્થિતિ ઇમરજન્સીની અંદર જ એ લોકો છે એ લોકોને લૂંટતા હોય એવું આપણે કહી શકીએ. તો એના ઉપર સરકારનો કોઈ અંકુશ નથી. તો ખરેખર તો સરકારનો આ એરલાઇન્સ કંપની ઉપર અંકુશ હોવો જોઈએ, જેથી કરીને આ પ્રકારની પરિસ્થિતિમાં જે લોકો મુકાય છે અને જે હેરાન થતા હોય એને કંઈક મદદ મળી શકે. જિગ્નેશભાઈ, એરલાઇન્સ કંપનીઓ ધારે તો ઘણું બધું સારું વર્ક કરી શકે એમ છે, પણ ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે સરકારની પણ આમાં મિલીભગત છે ને મિલીભગતના લીધે જ એરલાઇન્સ કંપનીઓ ફાટીને નીકળી છે, ધુવાણે નીકળી છે, એના જેવું છે. નહીતર એરલાઇન્સ કંપનીઓ, મારી નજર સામે જ એક ઇન્ડિગોની ફ્લાઇટ હતી, ઓન ટાઈમ બતાવ્યા રાખ્યું અને છેલ્લે કેન્સલ થઈ ગઈ ને આપણા ઇન્ડિયન લોકો રડતા ત્યાંથી પાછા રાત્રે 2 વાગે ગયા. તો એરલાઇન્સ કંપનીઓને તો એવું જ છે કે અમારું કોઈ કઈ બગાડી શકવાનું નથી, અમે તો ગમે એમ કરીએ, અમારી 60 ગાંઠો છે એટલે અમારું ચાલે છે. અને વાસ્તવિક મને એવું લાગે છે કે 60 ગાંઠોથી જ બધું ચાલે છે. નહીતર એરલાઇન્સ જે એની પોતાની રિસ્પોન્સિબિલિટી હોય એ 1% પણ નિભાવતી નથી ને બિંદાસ છે, તો એની પાછળના કારણો શું હોઈ શકે? બિલકુલ. હવે ભાવેશભાઈ, એક વખત આ યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું પછી ત્યાં જે કઈ ફરવાના સ્થળો છે દુબઈમાં કે જે લોકો ફરવાના હેતુથી ત્યાં ગયા હતા, એની સ્થિતિ શું હતી? પછી એ લોકો આમ માર્કેટની અંદર કે આવા સ્થળો ઉપર જોવા મળતા હતા કે મોટાભાગના હોટલની અંદર જ? ના, ત્યાં જયારે ઇમરજન્સી સાયરનો વાગતા ત્યારે લોકો તો હોટલોની અંદર જ રહેતા હતા, પણ ત્યાર પછી લોકો એટલા ડરી ગયેલા હતા અને દુબઈ ગવર્મેન્ટે ઝાઝા ભાગના ત્યાંના પાર્કો બંધ કરી દીધેલા હતા. જેમ મિરેકલ ગાર્ડન છે, પછી લાપિતા રિસોર્ટના પાર્કો છે જે ઓપનમાં છે, એ બધા દુબઈ ગવર્મેન્ટે સિક્યુરિટી રીઝનથી બંધ કરેલા હતા. એટલે ઝાઝા ભાગના લોકો હોટેલોની અંદર જ રહેતા હતા અને ડરના લીધે પણ હોટલોથી બહાર નીકળવાનું અવોઇડ કરતા હતા, એવું મેં જોયું છે. તો જે લોકો ખાસ ફરવાના હેતુથી એકાદ વખત તમે કીધું એમ જીવનમાં ઘણા લોકો મધ્યમ વર્ગ જે છે એ લોકો માટે તો આ જે પ્રવાસ છે એ એક દુઃસ્વપ્ન સમાન સાબિત થયો. એકદમ દુઃસ્વપ્ન સમાન જ આ પ્રવાસો બધાના રહ્યા છે, કેમ કે ત્યાં પછી એવું પણ મેં સાંભળ્યું છે કે અત્યારે પાણીની સ્થિતિ પણ ખરાબ છે. પાણી અત્યારે મળવું મુશ્કેલ થઈ ગયું છે, પાણીની સપ્લાય અડધી થઈ ગઈ છે ટ્રાન્સપોર્ટેશનના લીધે પણ, અને પોર્ટો બંધ છે અને એરપોર્ટો બંધ છે એના લીધે. એટલે હજી પણ જે લોકો સલવાયેલ છે એમના માટે તો વધારે ને વધારે દુઃસ્વપ્ન જેવું છે. એને સસ્તી ટિકિટ થાય એની વેઇટિંગ માટે થઈને ઘણા લોકો, હજી ત્યાં ઘણા બધા લોકો સસ્તી ટિકિટના ઓલામાં કે પાછી પ્રોવાઈડ કરશે 2-4 દિવસ પછી પાછી ઉડાડશે ફ્લાઇટ, એના લીધે લોકો અટવાઈ ગયેલ છે. અને અટવાઈ ગયેલ છે એમના ખર્ચાઓ પણ એટલા ત્યાં ડેઈલીના ચડતા હોય છે. એટલે એ લોકોને તો મધ્યમ વર્ગને તો મને એવું લાગે છે કે આ ઓલું પૈડા ઉપર પાટા જેવું છે. આપણે ભાવેશભાઈ અહીંયા કોઈ આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય એટલે જે સ્થાનિક સોસાયટી હોય, દાખલા તરીકે હમણાં જંગલેશ્વરમાં ડિમોલિશન હતું, તો અહીંથી ઘણા બધા સેવાભાવી લોકોએ જમવાની ને બીજી વ્યવસ્થાઓ અને રહેવાની ને એવી બધી પ્રોવાઈડ કરતા હતા. તો આવું કઈ દુબઈની અંદર કઈ જોવા મળે કે જે લોકો તકલીફમાં હોય કે મુશ્કેલીમાં હોય ને આર્થિક રીતે પછી ખાલી થઈ ગયા હોય, તો એને કોઈ સ્થાનિક આવી મદદ મળે ત્યાં? જિગ્નેશભાઈ, ત્યાં મોંઘવારીનું પ્રમાણ જ એટલું બધું છે, એટલે મારું એવું માનવું છે કે ત્યાં પણ માનવતાવાદી લોકો છે, પણ માની લ્યો કે મધ્યમ વર્ગના લોકો કોઈની મદદ કરવા જાય ત્યાં તો એમને પણ વધારે તકલીફ પડે એવું છે.
અને આપણા ઇન્ડિયન લોકો અને ગુજરાતી લોકો ત્યાં બિલિયનર છે, પણ મને એવું લાગે છે કે એ લોકો હજી કોઈની મદદ કરવા માટે બહાર આવેલ નથી, અને એ પણ કદાચ ડરના લીધે બહાર ના નીકળતા હોય એવું પણ બની શકે. બરાબર છે. તો ભાવેશભાઈ, તમારો આ આખી ઘટનાક્રમને લઈને આમ ઓવરઓલ સંદેશ શું છે હવે, કે ભાઈ ખરેખર સરકાર માટેનો એક સંદેશ કે અને જનતા માટે, જનતાએ શું કરવું જોઈએ? સરકાર માટેનો સંદેશ એવો છે કે સરકારે ખરેખર પોતાના નાગરિકોના હિત માટે કંઈ પણ કરી છૂટવું જોઈએ. જે અમેરિકા પાસે ને એવા કન્ટ્રીઓ પાસેથી આપણે શીખવું પડે એવું છે કે ભાઈ તમારો નાગરિક ક્યાંય પણ ફસાયેલ છે તો પહેલા તમે કાંઈ ના કરો, રેસ્ક્યુ ના કરો કે કાંઈ મદદ ના કરો તો કાંઈ નહીં, પણ તમારા મંત્રાલયમાંથી એક ફોન જાય તો પણ એમને એવું લાગે કે કોઈ અમારી દરકાર કરવા વાળું છે, તો પહેલા જેટલા લોકો હોય તેનો ડેટા મેળવીને ત્યાંથી અધિકારીઓએ તેમનો સંપર્ક કરવો જોઈએ અથવા મેસેજો મોબાઈલમાં મોકલવા જોઈએ. પણ એવું કંઈ થતું નથી અને લોકોને એના પોતાના હાલ ઉપર છોડી દેવામાં આવે છે. તો આ એક બેદરકારી જ કહેવાય સરકારની. અને લોકો માટેનો મારો મેસેજ એવો છે કે જ્યારે પણ કોઈ પણ પરિસ્થિતિ સારી હોય ને તમે વિદેશમાં ફરવા જાઓ તો પણ તમારી તૈયારી માનસિક અને ફાઇનાન્શિયલી તૈયારી રાખીને જ જવું જોઈએ, કેમ કે જ્યારે પરિસ્થિતિ વિકટ આવે ત્યારે કોઈ સરકારો કે કોઈ કાંઈ સાથ દેતું નથી. બધી સરકારો હાથ ઊંચા કરી દે છે. તો ત્યારે આપણી રીતે જ આપણે મહેનત કરીને જે પણ સિચ્યુએશન હોય એમાંથી બહાર નીકળી શકીએ એવી તૈયારી કરીને જ ફરવા જવું જોઈએ, આવું મારું માનવું છે. ખૂબ ખૂબ ધન્યવાદ ભાવેશભાઈ, તમે ખૂબ સરસ માહિતી આપી અને ચક્રવાત ન્યૂઝના દર્શક મિત્રોને આ માહિતી ઉપયોગી થશે એવી આપણે આશા રાખીએ. ધન્યવાદ. થેન્ક યુ.